વડોદરા શહેરમાં ચાલુ બસે બસ ડ્રાઈવરની રીલ મામલે પાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી સંબંધિત ડ્રાઈવરને તાત્કાલિક ટર્મિનેટ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં ચાલુ બસે બસ ડ્રાઈવરની રીલ મામલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં JBM ઇકોલાઇફ કંપનીના સંબંધિત ડ્રાઈવરને તાત્કાલિક ટર્મિનેટ કરવામાં આવ્યો છે। સાથે જ આ મામલે JBM કંપનીના ડિરેક્ટર અને જનરલ મેનેજરને વડોદરા મહાનગરપાલિકાએ નોટિસ પાઠવી છે। અહીં મહત્વનું છે કે લોકાર્પણ કાર્યક્રમમાં જતી વખતે બસના ડ્રાઈવરે બસ હંકારતી વેળાએ રીલ બનાવી હતી, ત્યારે ડ્રાઈવરના કૃત્યને પાલિકાએ અત્યંત નિષ્કાળજીભર્યું હોવાનું જણાવ્યું છે। સાથે જ લોકાર્પણના દિવસે જ તમામ ડ્રાઈવરોને મોબાઈલનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ હતી। જોકે તેમ છતાં પણ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે JBM કંપનીને કડક પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે। હાલ અમને માહિતી મળી છે એ મુજબ આપને જણાવવા માંગીશ કે આ રીલ તેઓ દ્વારા જે લોકાર્પણ કાર્યક્રમ પર જતી વખતે બનાવવામાં આવેલી અને જે ખૂબ જ નિષ્કાળજીભર્યું કૃત્ય તેઓ દ્વારા કરેલ છે, તે બાબતે અમારા દ્વારા JBM ઇકોલાઇફ કંપની જે છે તેઓને કડક સૂચના આપીને તેઓને તાત્કાલિક રિમૂવ કરવામાં આવેલા છે, ટર્મિનેટ કરવામાં આવેલા છે અને અમારા તરફથી JBM કંપનીને તેમના ડિરેક્ટરને અને જનરલ મેનેજરને નોટિસ પાઠવવામાં આવેલી છે। આગામી સમયમાં આ પ્રકારની કોઈ બેદરકારી ન દાખવે તે માટે કયા પ્રકારના પગલાં લેવાય? આગામી સમયમાં અને ખાસ કરીને લોકાર્પણના દિવસે જ અમે ટ્રેનિંગ પણ દરેક ડ્રાઈવરને આપેલી, તેમાં તેઓને અમે કડક સૂચના આપેલી કે કોઈએ પોતાનો મોબાઈલ પણ બહાર નથી કાઢવાનો અને CM સર અને જ્યારે પણ કોઈ પણ ઓનરેબલ યુનિયન મિનિસ્ટર, CM સર અને એ લોકો હાજર હોય ત્યારે પ્રોટોકોલના ભાગરૂપે પણ આપણે તેમનો ફોટો પણ નથી લઈ શકતા, ત્યારે આ પ્રમાણેનું કૃત્ય જે કર્યું છે એ સદંતર ન ચલાવી લેવાય। બીજી તરફ જો નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીએ તો પણ આ કૃત્યને ખૂબ જ નિંદા કરું છું અને ભવિષ્યમાં JBM અને તેઓના સ્ટાફ આનું સખ્ત પાલન કરે, આનું ધ્યાન રાખે અને નાગરિકોનો જીવ ન જોખમાય તેની તકેદારી રાખે તેવું સૂચન કરું છું।